કે કોઈ મંચ ઉપરથી વાત કરતા હોય કે બહુ સરસ ફિલ્ડ છે, અમારે હેલ્ધી કોમ્પિટિશન છે, કાંઈ એવું નથી. હા બરોબર, તો એ 100% ફેક વાત છે. 100% ફેક. આમાં કેમ તમે કહો તો ઓકે છે, તમારે જ્યારે કોન્સર્ટ હોય ત્યારે બોલાવજો ભાઈને બાજુમાં ગાવા, શો હોય ત્યાંથી બોલાવજો, હેલ્ધી કોમ્પિટિશન હોય તો હા રોડ ગાજો બે એક માઇકમાં, જો એ તમને લાગતું હોય તો જુગલબંધી કરજો. કોઈને આપવું નથી. એટલે હું જ્યારે કે મારે વાતમાં કહેતો હોય મારા બધા મિત્રોને કે ભાઈ તમારું બનાવેલું હોય ને, આજે તમે કંઈક તમારું બનાવેલું હોય, તમે માનો કે અમે એઝ એ બિઝનેસ કરીએ, આજે મારો એક પ્રોફેશન તરીકે મેં આ મ્યુઝિકને અપનાવ્યું છે. પહેલાં મારું એક શોખ હતો, પેશન હતો, એને પ્રોફેશન બનાવ્યું. તો હવે હું મારું સ્ટેજ બનાવું છું. મેં મહેનત કેટલા વીએ હો થાય ત્યારે અહીંયા પહોંચીએ છીએ. આજે તમે વાત કરી MGM ઇવેન્ટની, બાપુ પાટનો કેટલો ભાવ, ફૂટનો, કાર્પેટનો કેટલો ભાવ, જનરેટરમાં કેટલું ડીઝલ જોઈએ એટલે ઇવેન્ટ બળે ત્યારે. આપણે ગાતા હોય ત્યારે જનરેટર કેટલું એનું કેલ્ક્યુલેશન લાઇટિંગમાં કેટલા જોશે, સાઉન્ડના જનરેટર કેટલા અલગ જોશે, કાર્પેટિંગ શું, ડેકોરેશન શું જશે, ફૂડમાં આપણી સાઈડથી શું પ્રોવાઈડ કરવાનું છે, લાઇટિંગ સેટઅપ, એનો કેટલો ખર્ચો થશે, એમાંથી ઇન્કમિંગ કેટલું છે, બાઉન્સર કેટલા રાખવા પડશે વ્યવસ્થા માટે, હોસ્પિટાલિટી માટે શું આપવું પડશે, કોણ VIP આવશે, સ્પોન્સર મળશે કે નહીં મળે. અને એ બધી વસ્તુ આમ મારે કે ઓલામાં હોય, હું જ્યારે મને કહેતા હોય બધા કે ભાઈ હું ઇવેન્ટમાં જ્યારે આવું બનતું હોય ત્યારે હું અહીંયા ખાટલો નાખીને આખી રાત બેઠો હોય કે કેમ બને છે. ગાવું મારું કામ છે, એ મારું મારી કલા બતાવવાની છે. પણ જ્યારે આ સરસ મજાનું બને છે એમાં ક્યાંય કચાશ ન રહેવી જોઈએ, કારણ કે ઓવરઓલ એ આપણી આબરૂ છે, એ આપણી પ્રતિષ્ઠા છે, તો એને ક્યાંય ઓલું અલગ રીતના લોકો સુધી ન પહોંચવું જોઈએ. એટલે અમે આમ કાંઈ બહાર કોઈ રમવા આવ્યો હોય પબ્લિક, એને કાંઈ બોટલનો ઘા કર્યો હોય પ્લાસ્ટિકની બોટલ, તો હું ઉપાડીને મૂકી દઉં, ભાઈ અમારું આંગણું છે. બરોબર છે, તમે ભલે ઘરનો સમજો, અમે ઘર સમજીએ, અમે કરીએ કે ભાઈ આ કરીએ, એટલે બધાય પોતપોતાની રીતના સરસ રીતના આવે. પણ એક તમે અમારા આંગણે આવ્યા છો એટલે MGM બધા જે તમને આ વાત જો આ નીકળી છે એટલે કહું કે MGM બધા આયોજન કરતાં અલગ એટલા માટે પડે છે કે અમે લોકો માથે, લોકો દ્વારા અને લોકો થકી આ ઇવેન્ટ થાય છે. લોકોનો હોય તો આ ઇવેન્ટનો કંઈ મતલબ નથી. આજે અમે કોઈ દિવસ લોકોનું ગુમાન નથી કર્યો, ગુરુ નથી કર્યો, કારણ કે તમે તો આવો છો, તમે આવો ત્યારે તો ઇવેન્ટ થાય છે ભાઈ. અમારે કેમ આમનામ કહું, મેં પહેલા વર્ષે પહેલા નોરતે 10 જણા સામે હતા સિઝન્સ હોટલના ગ્રાઉન્ડમાં, પહેલા વર્ષે 2023માં પહેલી નવરાત્રિમાં માત્ર 10 લોકો સામે હતા નવરાત્રિ ગાવામાં. અને મેં ત્યારે ગરબા ગાયા જ, 10,000 લોકોની સામે હું ગરબા ગાઈશ જ. ગરબા તો એને જ છે. પણ એ તો કન્સિસ્ટન્સી ને તમારી હાર્ડવર્કનું રિઝલ્ટ આજે છે. અને એ લોકો થકી ઇવેન્ટ આજે લોકો આવે છે તો અમને કંઈક મોટું કરવાની પ્રેરણા મળે છે. હા, જો એ આવ્યા જ નો 10માંથી 10,000 નો થયા હોય અમિતભાઈ, તો આ વસ્તુનો કોઈ વિચારી ન આવત ને કરત નહીં આપણે. અને તમે લોકોની કેટલી કેર રાખીએ છીએ કે ભાઈ તમને શું થયું, અમે પહેલાં ફીડબેક પૂછીએ. અમારો ધંધો તો 2 નંબરની વાત છે, ધંધો કરતા જ નથી. પહેલી વસ્તુ તો અમારો આશય ધંધો કરવાનો છે જ નહીં, પણ અમે લોકોને પૂછીએ તમને કંઈ અગવડતા નથી પડતી ને, તમને કે કારણ કે તમે અમારા આંગણામાં આવ્યા છો. આજે કોઈ બેન દીકરી હોય એનું ટાયરમાં પંચર પડી ગયું હોય સ્કૂટરમાં, તો અમારો માણસ જે હોય એ એને મૂકી આવે, એને સ્કૂટર આપે, એ તો પછી ફિમેલની સાથે ફિમેલને મોકલીએ કે ભાઈ તમને ક્યાંય અગવડતા ન પડી જોઈએ. હવે એ તો એનું સ્કૂટર છે, એના સ્કૂટરમાં પંચર પડ્યું, અમારે શું લેવા દેવા, એવું નહીં. પણ અમે એને કે ભાઈ તમારે કોઈ અડચણ ન થવી જોઈએ. કોઈ એવો કોઈ વ્યક્તિ નથી આવ્યો કે મેં એટલું જ કહી કે માતાજીના ચરણોમાં. અને ખરેખર આજ સુધી અમે સ્ટેજ ઉપર કોઈ બૂટ પહેરીને ચપ્પલ પહેરીને કોઈ નથી ચડતું, MGMના સ્ટેજ ઉપર માત્ર. હા, કે જનરલી બીજી નવરાત્રિના આપણે વિડીયોને એવું જોતા હોય તો એમાં સિંગરો શૂઝ સાથે અથવા જે એના મોજડી કે જે એના પહેરવેશ સાથે મેચ થતું હોય એ પહેરીને ગાતા જ હોય, ગરબાની આરાધના કરતા હોય. પણ એક આપણો પર્વ છે તો આપણે એને ગરિમા રાખવી જોઈએ, કોઈ વ્યસન ન કરવું જોઈએ. મંદિર ઉપર સ્ટેજ એ મંદિર છે, બરોબર છે, તો આપણે એ વધારે એ લોકો સુધી પહોંચાડીએ છીએ.